વિડિયો ચાલુ થઈ ગયો. હા તો કેમ છો મિત્રો? ફાઇનલી આપણે જઈશું જંગલમાં જઈને કરશું પ્રેન્ક. તો ફાઇનલી રોડ ઉપર બેઠા છીએ અને અહીંથી આપણે બાઇક લઈને જવાના છીએ જંગલમાં. તો ફાઇનલી અહીંયા જઈને કરવાના છીએ આપણે પ્રેન્ક, અને એ પણ કોલ પ્રેન્ક. તો દોસ્તો તમને ખબર હશે ઘણા બધા પ્રેન્કના વિડીયો આવે જ છે, પણ હવે આગળ આપણે શું કરશું गाड़ी था या बाइक था कुछ पता नहीं, गाड़ी है गाड़ी था. तो હવે જવાના છીએ આપણે જંગલમાં, તો ફટાફટ આવી જાઓ. જઈ તો હે ખાવામાં શું હે? ખાવામાં એલા આપણે તમને કીધું તું મેં. હેલા શું હે ખાવામાં? ખાવામાં હું કો નાસ્તો. તે ક્યાં કરો ફોન? તે કર ફોન. ફોન કર. કહાડા ગયા તે ભૂખ લાગી. હા તું તો ભૂખલો છો આમ. તો ફાઇનલી આપણે હજી બોલા બે નાસ્તો લેવા ગયા હે. આયા હવે નાસ્તો લઈને તો આવી ગયા છે આપણે. આપણે અંકિતભાઈ, હું, અનિલભાઈ, અને આપણે નાસ્તો આવી ગયો હે. ફરાર આ ફરાર હે. આ ફરારમાં હવે આ પંજાબી તડકા. લાઈક, સબસ્ક્રાઇબ એ બધું તમારા ઉપર છે, બાકી બીજું બધું કામ કરવું એ અમારા ઉપર છે. તો ફટાફટ હાલો અંકિતભાઈ, આપણે અને હવે આવા જ વિડિયો આવશે એટલે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફટાફટ. ચાલો ફાઇનલી આપણે આગળ જાય છે ઉતારવાની ફૂલ. બરોબર. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. બાકી ઓલામના પાસે નાસ્તો આવી ગયો એટલે હવે આપણે ભાવે નહીં પૂછી. કેવું અંકિતભાઈ? આપણે જંગલમાં તો આવી ગયા છીએ, આપણે જગ્યાની ખબર નથી. આપણે અનિલભાઈ અને નમુભાઈ એમ એમને ખબર છે. जगह क्या है? જગ્યા નહીં. આ બધી જગ્યા જ છે. समझ रहे हो ना? जगह लेला તો ઓલે પાણાની મૂર્તિ ક્યાં બનાવે? આમ હે. તો ફાઇનલી મિત્રો આપણે જંગલમાં તો આવી ગયા છીએ, પણ અહીંયા હવે આગળ બાઇક જવાની જગ્યા નથી. તો ફાઇનલી હવે અહીંયા જઈને આપણે પહેલા તો મૂર્તિની બધું દેખાડી દઈ, પછી કરશું આપણે પ્રેન્ક. એટલે આપણે હજી આપણી પાસે અડધી કલાક છે, 11:50 થઈ છે, એટલે 12 સાડા 12 જેવું થાય પછી પ્રેન્ક કરીને તો મજા આવે. સમજ્યા? ત્યાં સુધી તમને મૂર્તિ વગેરે બધું દેખાડી દઈ. બાકી આ જો આ બે આમ જ કરશે. એલા ખાવાનું નથી તમારો બાપ. હાલો લે. હે પત્થર ઠોકો લે. તો તમે બે બેહીરો તો હાલો આપણે. હાલો ધ્યાન. જોયું ને મિત્રો? એટલે ભાઈ હાલ કર. અમે ઘરે જઈએ. હાલો એલા ના એ ભાઈ ઓય જરૂર પડે ને યાર મારે તમને. હાલો ધ્યાન. બાકી શું હાલે? બાકી મોજ હાલે. તમે હોય બીક નો લાગે અમને. તમે જોઈ શકો છો કે અહીંયા હે આપણે જ્યારે વરસાદ જાજો આવે ને ત્યારે અહીંથી પાણી જાય. અનિલભાઈ, હા ઓછો આવે ત્યારે ઓછો આવે ત્યારે આમથી જાય. એવું હા જાજો આવે તો જાય ત્યારે. એવું આ ભગવાનનો નિયમ છે. બરોબર સારું તમે કીધું અમને તો આવે ખબર પડે નહીં કઈ. હા તમે જાગતા જ બનાવો, શોર્ટ કરવાનું હા. બનાવે. જોઈ લો તમે.
કઈક લખ્યું છે હનુમાનજીની જય. હનુમાનજીની જય તો બોલાવો. બોલો હનુમાન દાદા ની જય. ચાલો અરે 2 લાખ જેટલી નથી બોલાવી ને. अच्छा बात नहीं તો આયા મિત્રો જયગાત તો આવી ગઈ છે. જયગાત મને એવું લાગે છે 1.5-2 વરા. વરા વરા. વરા. ના એમ તો જાજા છે. ચાચાઈ છે જાજા 40 વરા. 40 વર્ષ 40 રાખો ને. આ થાંભલો ઊભો હે જી એમના મળી આ તો લાઈટ નો હે પણ આવી જાવ તમે જોઈ શકો છો. મંદિરમાં જાવ એટલે પેલા કાચબો અને આ છે આપણે ખોટિયો. એ ભાઈ નંદી મહારાજ નંદી ખોટીઓ નહીં સોરી નંદી મહારાજ. અને તમે મંદિરમાં જાવ એટલે આ બે તમને જોવા મળતા જ હશે. જો કે આ પાણાના હે. મેં તમને પહેલા જ કીધું તું પથ્થરની મૂર્તિઓ બનાવેલી છે તો આ પથ્થરનું છે. આવી બાજુ આગળ આવતા રહો. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પથ્થરની બનાવેલી શિવલિંગ, રામ ભગવાનનું બાણ. એટલે કે તમે જોઈ શકો છો આ લખેલું છે રામેશ્વર મહાદેવ. જોઈ લો કમ્પ્લેટ રેડી ને. હજી અહીંયા પણ કઈક હશે, તમે કોઈ જ કરો. અહીંયા તમને દેખાડી દે સાહેબ. અહીંયા પહેલેથી સદગુરુ સાહેબ અરે સાવ હા હરે હરે સાવ. સાવ. હરે સાવ. અને અહીંયા તમે જોઈ જોવો શકો છો છો મોતનો કૂવો. મોટો કૂવો નથી આ એ ધૂણું. ધૂણો હે ધૂણો. લા આને કોક લઈ જાવ. તમે જોઈ શકો છો હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ હનુમાન દાદાના. મૂર્તિ બનાવેલી છે પથ્થરની હનુમાનજી મહારાજની મૂર્તિ. હનુમાનજી મહારાજની જો. તો મિત્રો અંકિતભાઈ પણ કઈક ગોતે. અંકિતભાઈ હું ગોતો જોઈ બધું એમ રેડી. તો મિત્રો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફટાફટ વિડીયોને લાઈક કરી નાખજો અને શેર કરવાનું ન ભૂલતા. કારણ કે આપણી આ નવી ચેનલમાં આવા નવા વિડીયો, એક્સપેરિમેન્ટ, ચેલેન્જ અને કેમ્પિંગના વિડીયો આવતા રહે છે. તો ફટાફટ લાઈક કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખો. તો ફાઇનલી મિત્રો હવે તમે પથ્થરનું બધું જોઈ લીધું છે. તો હવે આપણે જવાના છે પ્રેન્ક કરવા જંગલની અંદર. ઘટાદાર વૃક્ષનું જંગલ એટલે અહીંયા જવાના છે. તો ફટાફટ ચાલો જઈશું ને. હા જાઓ. રેડી હાલો. આ જંગલમાં મિત્રો આપણે એકલું ન હોય એટલે આપણે 3 જણા એક્સ્ટ્રા લાયા છે. હા કારણ કે તમને તો બીક લાગે છે. બીક લાગવાની વસ્તુ નથી, તો વસ્તુ અહીંયા ઘટના ઘટવાની છે. એવું હે. હા આ તો એને ઈ જ કહેવાય બીક લાગુ. બીક નો લાગે ગંદા. તો ના શંભુભાઈ આપણો નાસ્તો લઈ લો ને કોક ખાઈ ગઈ છે. અરે ભાઈ નાસ્તો પેલા યાદ આવે. તો મિત્રો અહીંયા ઘણી બધી વસ્તુ બનાવેલી છે પણ અંધારું છે એટલે અહીંયા બહુ દેખાતું નથી. જેટલું દેખાણું એટલું તમને દેખાડ્યું. બરોબર ને અનિલભાઈ? બરોબર. આયા તો મિત્રો કાંટા પણ છે અને આને કહેવાય જંગલ. તો હજી આપણે લા અંદર કાં લાગ્યું તો એમ આપણે મિત્રો આપણે આ વૃક્ષનું નામ શું છે? આંબો. એ આંબો નથી તો ખીજડો હે. ખીજડો. હા આંબામાં કેરી હોય. આંબામાં કેરી આવે ને અત્યારે લાઈક ટપ. ફાઇનલી અમને કાંટા ગળી ગયા. આમ જોજો બધા ભાઈ. આમ જો. ઓ ભાઈ કાંટા કરી ગયા જો. તારો બાપ પણ માથે પડે. એટલે પગ પાછળ ઓલો પાણો પગમાં આવી ગયો એટલે માથે પડ્યો. ફાઇનલી મિત્રો આપણને જગ્યા મળી ગઈ છે અને અહીંયા મચ્છરની સંખ્યા પણ ઓછી છે. તો ખરા જ પણ ઓછી છે. પણ રેડી હાલો હવે આપણે ફાઇનલી 1:52 થઈ એટલે 2 વાગ્યા કહેવાય. એટલે હવે કોઈને ન જગાડાય. તો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી નાખો. ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો એક કોમેન્ટ પણ કરતા જજો અને નેક્સ્ટ વિડીયો શેનો બનાવી એ પણ કમેન્ટ કરી દીજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર. જીઓ.